અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલા હત્યાકાંડમાં પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીઓને સાથે રાખીને પોલીસે પંચનામું પણ હાથ ધર્યું હતું। 16 ઓગસ્ટની મોડી રાત્રે અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। અંગત અદાવતનો બદલો લેવા હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હત્યાના ગુનામાં પોલીસે 2 સગીર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હવે પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પૂછપરછ કરી હતી। આરોપીઓએ કેવી રીતે હત્યાના સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો, ક્યાંથી આવ્યા હતા અને ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગે પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું। સુભાષ બ્રિજ સર્કલ પર થયેલી હત્યાના પગલે પોલીસે હવે ઘટનાના દરેક પાસાની તપાસ તેજ કરી છે। આરોપીઓની પૂછપરછ અને ઘટનાસ્થળના પંચનામા બાદ હત્યા પાછળની સમગ્ર કડી જોડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને જે આખી ઘટના હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આ દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો, આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું હતું। અજય સાલ્વી નામના યુવકની અહીં હત્યા કરવામાં આવી હતી અને 8 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। બોલેરો પિકઅપ વાનની અંદર આ તમામ લોકો આવ્યા હતા, હથિયારો સાથે આવ્યા હતા અને તેઓએ આ હત્યાના બનાવને અંજામ આપ્યો હતો। જે હજી અન્ય જે મુખ્ય આરોપીઓ છે પકડવાના બાકી, તેઓને પકડવા માટે પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર હાલ અહીં પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેમની સાથે વાત કરીશું। સર, આજે પંચનામું કરવામાં આવ્યું છે, કઈ રીતે આખી આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું અને કેટલા આરોપીઓને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું? હાલ ટોટલ 6 આરોપી એક જુવેનાઇલ છે, સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે। 16 તારીખની રાત્રે એક બનાવ બનેલો, જેમાં એક કાયદેસર મંત્રી ધારદાર હથિયાર લઈ અને રણછોડ રૂપે અજય સાલ્વી ઉપર હુમલો કરેલો હતો। એમાં અંકિત પરમાર અને સાગર પરમારના 2 કાવતરું કરી અને આ 8 થી 10 આવા માણસોને મોકલી અને આ સુભાષ બ્રિજ ખાતે હુમલો કર્યો। એમાં જે હુમલા કરનાર જે મુખ્ય આરોપી જે જગ્યા ઉપર જઈને હુમલો કર્યો એ તમામ આરોપીઓને પકડી અને ગુનાવાળી જગ્યા બતાવી એનું પંચનામાની કાર્યવાહી ચાલુ છે। જે પ્રકારે સુભાષ બ્રિજ સર્કલ પર અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને જેમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે। 8 આરોપીઓને લઈને પોલીસની ટીમ છે તે સુભાષ બ્રિજ સર્કલ પર પહોંચી હતી। આ તમામ આરોપીઓ છે તે અન્ય આરોપીઓ સાથે જે બોલેરો પિકઅપ વાન હતી તેમાં આવ્યા હતા અને ત્યારબાદ અજય સાલ્વી નામનો યુવક છે તે તેના જે પિતરાઈ ભાઈ સાથે અહીંયા ઊભો હતો અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી। જો કે જે હત્યા બાદ આ જે તમામ આરોપીઓ છે તેઓની ધરપકડ કરી છે। હજી પણ અન્ય કેટલાક આરોપીઓ છે તે ફરાર છે, તેઓની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને આજે આ તમામ જે 8 આરોપીઓ છે તેઓને સાથે રાખીને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન સ્થળ પંચનામું કરવામાં આવ્યું હતું। અંગત અદાવતની અંદર આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, કારણ કે જે અજય સાલ્વી નામનો યુવક છે તેને તેની નજીકમાં રહેતા કેટલાક જે અંકિત પરમાર અને તેના ભાઈ સાથે કેટલાક દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલીની અદાવત ચાલી રહી હતી અને તે અદાવતની અંદર આ હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।